હેલો ગાઈસ, કેમ છો? આજે અમારે જવાનું છે ગામડે. આપણે નાહી ધોઈને થઈ ગયા છે રેડી, જોઈ શકો છો તમે. આપણા ભાઈઓની સાથે બધા સાથે જવાનું છે. ફોર વ્હીલ લઈને ફોર વ્હીલ ધોઈ નાખી છે, તમે જોઈ શકો છો. બધા આવે ત્યારે નીકળવાનું છે. ગાઈસ, આજે અમે જાવી છીએ ગામડે, બધા દોસ્તારો સાથે, બધા ભાઈઓ છે. આજે ફોર વ્હીલ આપણી વાટે ઊભી છે. આ ઋતિકભાઈ છે, અહીંયા મિલનભાઈ આવી ગયા છે. પછી અમિતભાઈ આગળ બેસી ગયા છે. આપણા મોટા ભાઈ અંદર છે, અહીંયા ફોર વ્હીલ ચલાવવા માટે તૈયાર છે. આપણે પણ હવે અંદર જઈએ અને એસી બેસી ચાલુ કરીને, બહુ ગરમી થાય છે. હવે આપણે જે ચાલો બ્લોકમાં બન્યા રહીજો આપણી સાથે. આવી ગયા છીએ, આપણી ગાડી લાગી ગઈ છે ગેસ પુરાવા માટે. અને આ બધા અહીંયા જો ફોટા પાડવા માટે ઉભા રહી ગયા છે. આ ભાઈ જો અમથી અમથા ખોટા સિક્કા નાખે છે. આ ભાઈ તમે જોવો તમે. આ ભાઈ ડાન્સ કરવા મળ્યા અને બધા બેસી ગયા અંદર. હવે તો આપણે અંદર બેસી જવી પડશે. હવે અહીંથી નીકળવી, આપણે બહુ લેટ થઈ ગયા છે. આમ અહીંથી હાલો ભાઈ, ગાડી ચલાવો ભાઈ. મોટા ભાઈ ગાડી ચલાવે છે. આપણા ભાઈઓ આવી ગયા છે, બીજા બે ના લેવાના છે. આપણા ભાઈ આવે છે, ધર્મેશભાઈ અને આ ધમભાઈ છે. આવો ધર્મેશભાઈ. અને આપણા ધંબા પણ આવી ગયા છે. આપણે બધાને જવાનું છે સાથે. હાલો ભાઈ, અંદર બેઠો ભાઈ, બધા અંદર બેઠી જાઓ. તો અમથા લેટ થઈ ગયા છે. થઈ જાય છે અમારે. મારે ઉતરી જવું છે. આ ભાઈ અહીંયા રિહાઈ ગયા છે. આ ભાઈ મસ્તી કરી એટલે આ ભાઈ મસ્તી કરી એટલે આ ભાઈ ચેસમાં ફેંકી દીધા રોડ ઉપર. રિહાઈને બેસી ગયા છે. તો આપણે જવાનું તો છે જ, આપણે જવાનું છે. આ ભાઈ ને તો એસી જોઈ પાછી. આ ભાઈ સેન્ટિંગ માં કામ કરવું, એસી માં રહેવું પાછું. ગરમી થાય પાછી ભાઈ ને. આપડા ધંબા ને ગરમી થાય. તમને ગરમી થાય છે ભાઈ? હા ભાઈ તો બાકા જીકી કરે છે પાછળ બેઠા બેઠા. તમે જોવો એ ભાઈ, આ ભાઈ તો રિયાન બેઠા છે ભાઈ. દાંત કાઢો થોડા. આવી ગયા હવે ચા પાણી પીવા. આ બધા ચા પાણી પીવા છે આ ભાઈ ને. જો આ ભાઈ ને ચા પીવી છે. આ ભાઈ કે ચા પાણી પીવા રાખો, તો બધા ચા પાણી પીવા ઉતરે. આપડા ધંભાઈ આવી ગયા છે, મિલનભાઈ આપડા ભાઈ. જો ચા પાણી પી લેવી અમે. હાલે ભાઈ હાલો ચા પીવા. ચા બનાવે છે આ ભાઈ. ભાઈ કેટલી ચા લેવાની કહી દો આ ભાઈ ને. પાણીની બોટલ આપો ને એક ભાઈ, 10 વાળી. હે નોર્મલ આપો ને. જો બધા ચા પીવા ઉભા. તમે ઓલે ભાઈ ભાઈ હે હા ભાઈ ને પાણી પીવું છે પેલા. એ ભાઈ કોને કોને ચા પીવાની? કોને કોને ચા પીવાની? સાહિલભાઈ ઇન્ફ્લુએન્સર. આપડા ફેન આવી ગયા છે. હા મારે ચા પીવાની ભાઈ. ચા ભરી દો ભાઈ. પાણી પી લીધા છે અમે અને હવે અમે જાવી છીએ આપણા ગામ તરફ જવા માટે. આ બધા આવી ગયા જોવો તમે. હાલે ભાઈ ગાડીમાં બેઠો હાલો કાંઈ. અને આ ભાઈ તો હજી જો ચા જ પીવે. કેટલી ચા પીવી? નકરી ચા જ પીવી છે આ ભાઈ ને તો. ત્રીજી ચા છે બોલો લ્યો. હાલો હવે આપણે ફોરીમાં વ્યા જઈએ અંદર. આ લોકો આપણને મૂકીને વ્યા જશે. જો આપણી ફોરી રોડ ઉપર પડી છે. આપણા ભાઈ બાકા જીકી ચાલુ કરે છે અહીંયા. હાલો બ્લોકમાં બના રહ્યો. આપણે ફોરીમાં બેઠી જાવી આગળ. સારું હાલો. મારો રૂપિયો રોવે રે. મારો રૂપિયો રોવે રે.
બાકા જી ચાલુ કરો બુઆજી છે ધોળાવાળા છે કોઈ લંચવાડું ગાડી ઊભી રાખી દીધી છે કેમ કે અહીંયા ફોટા પાડવા છે. આ બધા કે ફોટા પાડવા છે. જો આ ભાઈને તો ફોટા પાડવાનો બહુ શોખ છે. જો તમે હાલો એ ભાઈ ધંબા તમારું શું કેવું છે? રોડ વચ્ચે ગાડી રખાય કે ન રખાય? એમ अच्छा જો અહીંયા રોડ વચ્ચે ગાડી રાખી દીધી ફોટા પાડવાના. આ બધા સમજતા નથી. આ બધા ઢોર જેવા છે આપડા. આ ભાઈને તો ભાઈ બહુ ફોટા પાડવાનો બહુ શોખ. આ ભાઈને તો પાછી घर भेगू थाने भाई ફોટો પાડલે હું ચોટીલાનું લોકેશન મૂકી દઉં. ચોટીલાનું જો આ ડુંગરો રે એમ કહે છે આ ફોટો પાડી લો ને ચોટીલાનું લોકેશન મૂકી દીધી તમે જો. આ ભાઈ આપણે એમ કહે છે એ ભાઈ ઓલા ફોટા પાડો ફોટા પાડીને સમજતા નથી. આ રોડ ઉપર ગાડીઓ આવે છે તમે જો નકરી ગાડીઓ આવે. ના ભાઈ અંદર બીઓ અંદર બીઓ હાલો દંબા બીઓ આવી મિલન હાલો હવે હાલો હાલો માં અમે આવી ગયા છીએ અમારા ગામડે અમારા જૂના ઘર તરફ. જો આ ગાડી ભાઈ બંધ કરે છે. હાલો ગાડી બંધ નહોતી કરી મેં ચાલુ રાખી હતી. હાંકવામાં ફોર્મમાં આવી ગયો તો હું થોડો. પછી બાકાજી હજી હવે તો બાકાજી કરતા આવી ગયા છે અમે અહીંયા. જોવો તમે અમારું જૂનું ઘર છે ભાઈ. એ હમણાં આપણા જૂના ઘરે જ આવીએ તમને દેખાડવી. અહીંયા થોડીક મહેમાન ગતિ કરી લેવી. થોડીક અહીંયા જેવી આપણા દાદાનું ઘર જ છે અહીંયા તે. તમે જો થોડી હાંકી તમારા ભાઈ થાકી ગયો છે બહુ. હવે આપણે આવી ગયા છીએ આપણા દાદાના ઘરે. જો આ બધી જૂનવાણી મકાન છે આ બધા અહીંયા તમે જો. તમને લઈ જાઓ અમારા જૂના ઘરે. તમને દેખાડું બધી જૂનવાણી બધી વસ્તુ. હાલો ભાઈ તમારે નથી આવું અંદર? જો હવે આવી ગયા છે આપણું જૂનું મકાન છે તમે જો. આપણું જૂનવાણી મકાન છે. હા આપણા મોટા ભાઈ અહીંયા રહેતા હતા પેલા. નાનેથી મોટા અહીંયા જ થયા છે પેલા. તમને દેખાડું બધી જૂનવાણી મકાન છે. આ તો અમારું બહુ જૂનું મકાન છે આવડું. અહીંયા અમારે દાદાની બધા રહેતા. ભાઈ અહીંયા રહેતા. અમે જૂનવાણી બહુ જગ્યા છે અહીંયા તો તમે જો. કુદરતી વાતાવરણ બધું સારું છે અહીંયા રહેવાનું. તો અહીંયા રહેવાની જ ગામડે તો રહેવાની જ મજા અલગ છે કાક. ચલો મિત્રો હવે આપણે જાવી છીએ આપણે ગામડાની બધી નેચરલ થોડુંક જોઈ લેવી બધી. તો ભાઈ તમને કેવી મજા આવી અહીંયા આવીને? ભાઈ ભાઈ તમને મજા આવી જાવ. કુદરતી વાતાવરણ અમે નિહાળી રહ્યા છીએ. તમે જો અહીંયા બધી નથી તો અમને શાંતિ મળી જાય છે. અહીંયા નકરો આપણે શહેરી વિસ્તારમાં તો આપણે રહેતા હોય પણ અહીંયા જો શાંત વાતાવરણ છે. તમે જોઈ લો નકરું શાંત વાતાવરણ છે. જોઈ લો અહીંયા આપણે ગામડાના રોડ રસ્તા બધા તમે તો બધા કામ કરતા હોય ને સાવ શાંત વિસ્તાર છે બધા અહીંયા તો. હા બધી રોડ રસ્તા શાંત. આપણા શહેરમાં તો ટ્રાફિક જ હોય નકરું. તમે જો છોકરાઓ આવે છે અહીંથી. સ્કૂલ પણ છે અહીંયા આગળ ક્યાંક. આગળ સ્કૂલ છે આપણે ત્યાં પણ હમણાં આંટો મારવી. જોઈ લઈશ જોવો તમે. ટ્રેક્ટરની બધું છે અહીંયા તો. અહીંયા આપણે રહેવાની છોકરાઓ સ્કૂલેથી આવતા હતા. સ્કૂલ પાસે આપણે આવ્યા છે સ્કૂલને જોવા માટે. જોવો તમે સ્કૂલ છે. શું નામ લખ્યું? કેરિયા પ્રાથમિક શાળા. તો બહુ સ્કૂલ બહુ જૂની છે. એટલે અંદર લોક માર્યો છે એટલે અંદર જઈ નથી શકતા. જોઈ લો જોવા આવી ગયા છે. આપણા મોટા ભાઈની સ્કૂલ છે. હા ભાઈ અહીંયા આપણા મોટા ભાઈ આપણા અહીંયા ભણતા હતા. નાનેથી મોટા અહીંયા થયા છે. શું કેવું ધંબા તમારું? હા રોનીભાઈ મકવાણા અહીંયા ભણતા. સ્કૂલ જોઈને તમને કેવો આનંદ થયો? બહુ જૂની સ્કૂલ છે. જૂનવાડી થઈ ગઈ ભાઈ. અત્યારે અહીંયા ગામડામાં તો આવું જ હોય ને. જૂની સ્કૂલ હોય. ગામડાનું વાતાવરણ તમે આમ નેચરલ વ્યૂ જોવો ખાલી. તમે કેવો વ્યૂ છે જો. સુરત દાદા જો લીલા હરિયાળી ઝાડ રોડ રસ્તા તમે જોવો ખાલી. આપણા ભાઈ સામે બધા જો મોટા વાળા તમે ખાલી વ્યૂ જોવો. એક નંબર વ્યૂ છે. દિલ ખુશ થઈ ગયું. આપણે જો આપણે તો બહુ મજા આવી. આપણે હજી રાજકોટ રોકાવાનું છે હજી તો. અહીંયા જેવી ભંડારા
જો ભાઈ ભાઈ બોલો કાક શું કેવું માંગો છો તમે? નેચરલ વ્યૂ જોવા તો આ ભાઈ તો બધી નકરા મસ્તીમાં જ લે છે બધી વાત. જો વ્યૂ તમને કેવો લાગ્યો આનો બધી નેચરલ? અમેઝિંગ વ્યૂ છે ભાઈ. તમે જોઈ શકો છો ગામને અને ગામના લોકોને. જો આ જો દાદા બધાય આ બધા આપણા કહે ને સિટીમાં ગામના ઝાપે કેમેરા બેઠા હોય, સિનિયર સિટીઝન. તમે જોવો તમે બધા લાઈવ તમે જોવો મારેલું છે. ગામ વિશે માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો. મહાત્મા ગાંધી 125મી જન્મ જયંતિ, ગામ કેરિયા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર, રાજ્ય ગુજરાત. બધું લખેલું છે, તમે જો જોઈ લો. આવું લખેલું છે. જો તમે અહીંયા કોઈ ગાય ચરાવવા નીકળ્યા છે આ ભાઈ. જો અહીંયા જો ગામડામાં આ ભાઈ ગાય ચરાવવા નીકળ્યા છે. એ ભાઈ અહીંયા તો આવો થોડાક અમારી બાજુ. હવે ગાયું ચરાવે છે, તમે જોઈ શકો છો. એ ભાઈ એ ગયા, આપણે બોલાય તો આયા નહીં, ઇગ્નોર કર્યા આપણે. તમે જોઈ લો. અહીંયા પછી ગામના ઝાપે થોડુંક દુકાન છે, તમે જોઈ લો. આ બધા છોકરા આવ્યા છે ભાગની લેવા, અને આ પપોડા વગાડે છે આ બેન. તમે જોઈ લો. જો આપણે અહીંયા નદી પણ છે, અને આપણે નદી પણ જોઈ લેવી. તમે નદી તમને દેખાડી દઉં. નદીનો વ્યૂ પણ જો કાંક અલગ જ છે. નદીનો વ્યૂ જોવો તમે, નજારો જ અલગ છે. તમે નદી અહીંથી છે, આપણને નામ નથી ખબર કે નદી કઈ છે. તમે જો આ બધા આપણા અમિતભાઈ ફોટા પાડે છે, ફોટા પાડે. બધી નદી છે, વ્યૂ જો ખાલી નદીનો તો. અને આપણા ભાઈને ફોટો પાડવો છે. ફોટા બોટા પાડી લેવી, પછી આપણે પાછો બ્લોગ ચાલુ કરવી ઘડીક રહીને. જો હે ભાઈ બોલો ભાઈ, નદીમાં તમને વ્યૂ કેવો છે? તમને નદીમાં કેવું લાગ્યું ભાઈ? કાંઈ તમારો અભિપ્રાય કયો તમારો આ નેચરલ વ્યૂ જોઈને નદીની? કેવો તમારો? નદીમાં એકદમ ચોખ્ખું પાણી આવે છે, જે આપણે અત્યારે નિહાળી શકીએ છીએ. ठीक है એકદમ સ્વચ્છ છે. ठीक है અને વાતાવરણ પણ એક નંબર આવી રહ્યું છે. અને તમે લોકેશન પણ જોઈ શકો છો, આજુબાજુનું ठीक है બધું જ. શાંતિ આયા છે બી રામાપીરના મંદિરે દર્શન કરવા. અત્યારે ગામની બહાર મંદિર છે, થોડું એટલામાં જ છે, પણ આયા છે દર્શન કરવા. તમે જો અહીંયા પણ જગ્યા સારી છે. આપણા ભાઈઓ બધા આમ બેઠા છે. આપણે અંદર દર્શન કરતા બી થોડાક મંદિરમાં. રામાપીરના મંદિર છે અહીંયા, બહુ મોટું મંદિર છે. જો તમે નિહાળો તમે, આપણા ધર્મી અહીંયા છે મંદિર છે. રામાપીરનું દર્શન કરી લો તમે. થોડુંક રિનોવેશન કરેલું છે મંદિર પણ જોવો. અમે આવી ગયા છીએ જમવા. આવે જમવાનું ચાલુ થઈ ગયું છે. બધા જમવા માટે લાઈનમાં આવી ગયા છે. બધા સાધુ સંતો પણ જમવા બેઠી ગયા, અને આપણા ભાઈ બધા અહીંયા ઊભા છે. એ ભાઈ ભૂખ લાગી છે તમને બહુ? હે ભાઈ તમને ભૂખ લાગી છે? તો અહીંયા શું લેવા આવ્યા છો તમે? પેલા લેવાય. પેલા તો મોહનતાળી ભાઈ જ ઉપાડી લીધો. પેલા તો જમવા આવી ગયા બધા. જમણવાર ચાલુ હતો ત્યાં અહીંયા માથાકૂટ થઈ ગઈ છે. બધા જમતા જમતા બધું પબ્લિક વિખાઈ ગયું છે. ભાઈ શું થયું ભાઈ ધર્મેશભાઈ? રચો કરી કાઢવાનો છે. જમતા જમતા બધા ઊભા થઈને વી ગયા છે. કોઈ જમવા પણ બેઠા અમે બાકી છે. આપણે તો આપણે તો જમવાનું જ, આપણે ખાઈ જ લેવાનું. જેમ બાદ હોય બાદ, આપણે તો ખાઈ જ લેવાનું. અમે આવી ગયા છીએ હવે જમવા. છેલ્લા અમારો વારો છે જમવાનો. બધા જમવા બેઠી ગયા છે. ધર્મેશભાઈ, આપણા મોટા ભાઈ ધર્મેશભાઈ, અને ઓલા ભાઈ જો ડીશ લઈને ઉભા છે આમાં પાછળ. આપણે જમવા બેઠી જ આવી છીએ. જોઈ લો તમે જમવાનું. અમિતની ડીશ બતાવી દે. જો અમિતભાઈ ડીશ લઈને આવી ગયા છે. મારે ડાયટ ઉપર અમે તો ઘર ભાઈ જાવી. આ ભાઈ તો અહીંયા પોળા થઈ રોઈ ગયા. અમારે ક્યાં બેવું? અમારે શું ક્યાં? અમારે ક્યાં બેવું તો ભાઈ?
સુઈ જવાનું આપણે બીજી 4 વ્હીલ બંધાવી લો બીજી 4 વ્હીલ ને એમાં બાકાજી કે ફૂલ થઈ જાય છે તાતા ભાઈ દોડ હા એ આમના બે જવું ધમા આમના હું બે આય તો જો રજાવાળા આયા છે બધે હાલો એ ભાર્ગવ ભાઈ જો આયા હાય કરી હું છે હું કે ના ના નથી બેવું બેવાનું કે છે હવે તમો એની આપણા ભાવનગર ની ગાવામાં ગાવામાં એમ કરો બેવું બેવી જવું જવી એટલે ઋતિક ના હવે હું આ પેલા ગયો ને તો એમને મારે વાત કરી આપણે બે આવીએ પણ મને થોડી ખબર ધમો આયા નથી નકર તો હું બન જ ન કરત એલા એનો નતો ભાઈ મારી ગર્લફ્રેન્ડ હતી બસ પૂરા બંધ ગયો એ પૂરા બંધ ગયો ધમ્મા બોલ્યા એટલે પૂરું થઈ ગયું એ ધમ્મા તમે રોકો મે નીકળો એ ભાઈ હું તો ના જ પડું જો ભાઈ 3 જણા અમે કેવી છે એટલે નો મેળા એમ વિયે તમે બેઠો ને આવો વિકાભાઈ ને એમ કહો અમે જાવી તો આપણે કામ છે ઓલા રોકાવાનું કહી તો રોકાઈ જાય ડિસ્કસ ચાલે છે હજી તો હા બસ બરોબર છે તો કહી દે તો ના જ પડો હાલો ઉપડી હાલે મારી મેલોડી હાલ અમે આવી ગયા છીએ હવે ચા પીવા હા ભાઈ બધા સગા છે હા ભાઈ પાણીની બોટલ લઈને ઉભા રહી ગયા છે આ બધાને ચા પીવી છે મિનરલ વોટર હા ભાઈ દાદા બધાને ચા આપી દો ચા પાણી પી લેવી પછી પાછા જાવી મંદિરે દર્શન કરવા જવાનું હા ભાઈ જો આ તો પહેલેથી બેસી ગયા છે છે ગુરુ ગોવિંદ રેસ્ટોરન્ટમાં દિલીપભાઈ વેકટ બેસિક ઓડિયા લો જો આપણું ભાવ ભર્યું સ્વાગત કરીએ સ્વાગત કરે છે આપણું અને આપણે ચા પાણી નાસ્તો કરીને બાકી જા દાદા આ ભાઈ તો ચા લઈ લીધો જો ચુસ્કા મારે ચા ના ગાને पे ચાકા દો હે 50 છે 50 હા નજીકમાં તમે જો 50 છે એમ કે છે જવાનો પ્લાન ફરી ગયો છે હવે મેલડી વાળા મંદિરે જવાનું કહે છે બધા ભાઈની પ્લાન બનાવે છે જવાનો જાવી છે તો અંધારામાં અમે આવી ગયા છીએ મંદિરે તમે જો મેલડી માનું મંદિર છે અહીંયા મુંગરપુરના ઢોરાવાળા મેલડી માતાજીનું એવું મંદિર છે કાંઈ અહીંયા તો લોક મારેલા છે પણ અહીંથી બહારથી જ દર્શન કરી લો જો તમે હા તો આ ભાઈ જીપે કરે છે અહીંયા દાન કરે છે થોડુંક માતાજીના મંદિરમાં અને આ ધર્મેશભાઈ તો બહુ પગે લાગે છે નીચે વળી વળીને 50 રૂપિયા જીપે કરે છે આ ભાઈ જો દાન કર્યું છે માતાજી તમને જાજુ આપે માતાજી તમને બહુ જાજુ આપે જો તમે અહીંયા ઘણા બધા નાળિયેર પણ છે માનતાના છે કઈ ખબર નહીં